ધોરાજી ખાતે મેમન સમાજના બીજા સમૂહ શાદીનું ભવ્ય આયોજન, સાદાઈ અને એકતાનો સંદેશ. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શાહજી હોલમાં મેમન સમાજના બીજા સમૂહ શાદીનું શાનદાર આયોજન યોજાયું હતું. આ સમૂહ શાદી ધોરાજીની સામાજિક સંસ્થાઓ એમ સ્કૂલ, તેલી હોસ્પિટલ, નંદકુંવરબા જનાના હોસ્પિટલ તેમજ યતીમખાના ટ્રસ્ટના ચેરમેન જનાબ તુફેલભાઈ હાજી ઇકબાલ શેઠ નુરાનીની ખાસ હાજરીમાં યોજાઈ હતી. સમૂહ શાદી સંકલન સમિતિના હાજી અફરોઝભાઈ હાજી હારૂનભાઈ લકડકુટાએ જણાવ્યું હતું કે મેમન સમાજમાં શાદી નિકાહ સંબંધિત કુરિવાજો દૂર થાય, સરળતા, સાદાઈ અને સન્માન સાથે લગ્ન થાય તે હેતુથી આ બીજો સમૂહ શાદી આયોજન કરવામાં આવ્યો છે. વધતી મહંગાઈના સમયમાં ખાસ કરીને દીકરીના માતાપિતાને થતા ભારે ખર્ચમાંથી મુક્તિ મળે તે માટે સમાજને અપીલ કરી હતી કે આગામી મે જૂનમાં યોજાનાર ત્રીજા સમૂહ શાદીમાં વધુમાં વધુ લોકો જોડાય. સાથે જ તેમણે ધોરાજીના આ સમૂહ શાદી મોડેલને સમગ્ર ભારતના મેમન સમાજ દ્વારા અપનાવવાની હાકલ કરી હતી. આ સમૂહ લગ્નમાં મૌલાના ઉવેશયાર અલવી સાહેબે નિકાહ પઢાવ્યા હતા. તેમજ મદ્રસા એ મિસ્કિનિયાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાઝ મૌલાના સાહેબ, મુફ્તી મૌલાના મુનવ્વર રજા સાહેબ, શકીલ મૌલાના સાહેબ, ઇકબાલ બાપુ કાદરી, ધોરાજીની ત્રણે મેમન જમાતના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સંકલન સમિતિના અમીનસર ગોડિલ, અફરોઝભાઈ લકડકોટા, ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, બાશિતભાઈ પાનવાલા, આસિફ બાપુ કાદરી અને યાસીનભાઈ નુરાની દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે મહેનત કરવામાં આવી હતી. સહયોગ આપનાર તમામ તેમજ પત્રકાર મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આવકાર પ્રવચન પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અફરોઝભાઈ લકડકુટાએ કર્યું હતું. રિપોર્ટર સકલાઈન ગરાણા, ધોરાજી. મારું નામ છે અફરોઝ હાજીયાનું લકડકુટા. આપણા મેમન સમાજ તરફથી જૂન 2025ની અંદર મેમન સમૂહ શાદી યોજાયેલ હતી ધોરાજી ખાતે, જેમાં અમે સમાજ પાસે સમૂહ શાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી. ત્યારે 5 દુલ્હા દુલ્હન જોડાયેલ હતા. એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર 4 દુલ્હા દુલ્હન જોડાયેલા છે. અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ શાદીમાં જોડાય. આજે સમાજની અંદર શાદી લગ્નની અંદર કુરિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીકરીના મા બાપને કમરતોડ ખર્ચ આવે છે, જેનાથી લોકો ઘરનું આખું અર્થતંત્રનું રગડી પડે છે. માટે અમે સમાજ તરફથી યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહ લગ્ન સાથે જોડીએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે કુરિવાજો છે એ નાબૂદ થાય. એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંકલન સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ જઈ અને એમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાઓ, ખોટા ખર્ચા અને કુરિવાજો નાબૂદ થાય અને સરળ સાદાઈ અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાઓ એવો અમારો હેતુ છે. તેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોડાય એટલા માટે તૈયારી હતી, છતાં બી હજી સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે. આજે 4 સમૂહ લગ્ન, 4 જણા જોડાય તો 4 જણાનું સમૂહ લગ્ન અમે આજે સંપૂર્ણ કરેલ છે. ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે જૂન 2026ની અંદર સમૂહ લગ્નમાં જોડાવા માટે સમાજ તરફ પાછી અપીલ કરી છે. આજે બીજા સમૂહ લગ્ન સંપન્ન પૂરા થયા તરત જ અમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી છે અને એની અંદર વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય. આજે પરિસ્થિતિ એવી છે, એટલી મોંઘવારી છે કે દીકરીના બાપે દીકરીને સોનું આપવું હોય તો આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,000 રૂપિયા થઈ ગયો છે અને જે બીજા જમવાના ખર્ચા અને કુરિવાજો છે જેના કારણે દીકરીના મા બાપ તો એની કમર તૂટી જાય. એટલે સમાજે નક્કી કર્યું છે, જેવી રીતે આજની તારીખે આખા ગુજરાતની અંદર જામનગરમાં આની શરૂઆત થઈ મેમન સમાજના સમૂહ લગ્નની
અને બહુ સારી રીતે મોટા ઘરાનાના લોકો બી તેમાં સામેલ થાય છે. એવું જ અમે ધોરાજી ખાતે પ્રયાસ કર્યો છે અને અમારો ઈરાદો એ છે કે આ મોડેલને પૂરા ભારતના મેમન સમાજની અંદર લાગુ કરવામાં આવે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે શાદીના ખર્ચોની, તેના માણસોની કમર તૂટી જાય છે. એટલે સમાજના દાતાઓએ એવું નક્કી કર્યું છે કે 4 થાય તો 4, 8 થાય તો 8, 10 જણા તૈયાર થાય તો 10 જણા તૈયાર થાય, તમામને જેટલા થાય એટલાનું સમૂહ લગ્ન કરી નાખવું અને ધીરે ધીરે એને વ્યાપક બનાવો અને એ મોડેલને પછી બીજા સેન્ટરોમાં, ભારતના બીજા સેન્ટરોમાં લાગુ કરવાનું એવું નક્કી કર્યું છે. આથી આજે મે જૂનની અંદર બી 5 સામેલ થાય, 10 જણા થાય કે 20 જણા થાય, તમામને જોડવાનો અમારો પ્રયાસ છે. અને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સમાજના લોકોને કે આ ત્રીજા સમૂહ લગ્ન માટેની જે જાહેરાત થઈ છે એમાં આપ લોકો જોડાવ એવી અમારી અરજ છે. અત્યારે આજે બીજા પૂરા થયા, માની લો આજથી જ અમારી ત્રીજા સમૂહ લગ્ન માટેની તૈયારી શરૂ થઈ જશે. બીજું એ કે જ્યાં માની લો કે જ્યાં જે લોકો શાદીની તારીખ નક્કી કરે છે તેમની સાથે બી અમારું સંકલન સમિતિ બેઠક કરશે, એમને સમજાવશે કે આપ અમારા આ સમૂહ લગ્નમાં જોડાવો અને વ્યર્થ ખર્ચાથી બચો, કુડી રિવાજોથી બચો એવો અમારો પ્રયાસ રહેશે. અમારો કાલથી જ એ માટેની તૈયારી શરૂ થઈ જશે અને વધુ ને વધુ સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટેના અમારા પ્રયાસો રહેશે. આ સંકલન સમિતિમાં અમીન સર ગોડિલ સાહેબ જે MM સ્કૂલ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે એ અમારી સાથે જોડાયેલા છે. હું પોતે છું અફરોજ લાકર ગુપ્તા, પછી ઇમ્તિયાઝભાઈ ઇબ્રાહીમભાઈ પોઠિયાવાલા જમાતના પ્રમુખ, બાસિરભાઈ અબ્દુલ શકુર પાનવાલા અને નસીમ બાપુ કાદરી સૈયદ અને યાસીનભાઈ નુરાની, એ અમારી સંકલન સમિતિ છે. અને અમારું કામ કાલથી શરૂ થઈ જશે કે જે લોકોને ત્યાં શાદી હશે મેમન સમાજની અંદર તેમને કોન્ટેક્ટ કરીને અમને ભરપૂર પ્રયાસો કરશું કે સમૂહ લગ્ન સાથે જોડે.